વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન। વઢવાણના 80 ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનોખો વિરોધ કર્યો। પદાધિકારી સહિત અધિકારીઓની માટે અગરબત્તી સળગાવી। વઢવાણના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી વિરોધ દર્શાવ્યો। રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા। વરસાદી તેમજ ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો। અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરિવારે માન્યા છીએ। અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા। બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજા પાડે? પ્રી મોન્સૂન કામગીરીનું નામનું તો અહીંયા મીંડું પણ નથી અમારી સોસાયટીમાં કે અમારા વિસ્તારમાં। નવા 80 ફૂટની બાજુમાં કૌશલ પાર્કથી માગી સુગમ સોસાયટીથી માંડી અને છેક સંતોષ પાર્ક સુધીનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ વર્ષોથી ચાલવા લાયક નથી। અને એમાંય જ્યારે ચોમાસું આવે, અત્યારે તમે જોશો કે 5 દિવસ પહેલા વરસાદ થયો, હજી પણ આ રોડ ઉપર ચાલી શકાય એવું નથી। નથી તો વાહન ચલાવી શકતા, નથી તો વૃદ્ધો ચાલી શકતા, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે। છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઈવે બંધ કરાયો। ભારજ નદીના બ્રિજ પર મસ્ત મોટા ગાબડા પડ્યા છે। બ્રિજમાં તિરાડો પડતા બ્રિજ બંધ કરાયો। વાહન ચાલકોએ 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો। 2 વર્ષ પહેલા આ જ બ્રિજના ટુકડા થયા હતા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે તેની ઉપર નેશનલ હાઈવે નંબર 56 નો બ્રિજ આવેલો છે, જે 2 વર્ષ પહેલા ભારે પૂરના કારણે 2 ભાગમાં વેચાઈ ગયો હતો અને જે પિલ્લર જે બેસી ગયો હતો તેના કારણે આ જે રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ 2.31 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું। ત્યારબાદ ફરી પાછો આજ જે નદીની અંદર ફરી પાછું 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ આપ જોઈ શકો છો એ ડાયવર્ઝન પણ ફક્ત સામાન્ય પહેલા વરસાદની અંદર જ આ જે ડાયવર્ઝન જે છે તે ધોવામાં માંડ્યું છે। જે મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે કેટલાક જે રાહદારીઓ જે છે તે સામે કિનારે બાઇક હોય, 4 વ્હીલર હોય મૂકીને આ રેલવેના ટ્રેક ઉપર ચાલીને જવા મજબૂર છે। આપ જોઈ શકો છો કે જે ટ્રેન જે છે જઈ રહી છે, પરંતુ ત્યાં રાહદારીઓ પણ ચાલી રહ્યા છે। એટલે ચોક્કસથી એક તરફ એ પણ કહેવાય કે લોકો જાતે જીવના જોખમે પણ આ રીતે રેલવેના ટ્રેક પર ચાલીને સામે કિનારે જઈ રહ્યા છે। અને આજે સરકાર તરફથી અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ જે નદીની અંદર જે ખર્ચ કરેલો જે સરકારના જે પૈસા છે આ ભારજ નદીની અંદર જ ધોવાઈ જાય છે, જેના કારણે અનેક સવાલો ઊભા થતા હોય છે। આજે જે પૂર્વ જે કહી શકાય તે વિરોધ પક્ષના નેતાએ પણ આક્ષેપ ઉઠાવ્યા છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેની જે લાઈન દોરી છે, ડિઝાઇન છે તે પ્રમાણે કામ કરવામાં નથી આવી રહ્યું, તેના જ કારણે આ જે ડાયવર્ઝન છે તે ધોવાઈ જતું હોય છે। ત્યારે હવે જે રાહદારીઓ જે છે તે મધ્યપ્રદેશને જતે જે વાહન ચાલકો છે તેઓને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડશે અને જે રાહદારીઓને જે મુશ્કેલી નડી રહી છે, હવે આ તંત્ર તરફથી વહેલી તકે આ જે બ્રિજ જે બનાવવામાં આવે તો મુશ્કેલી જે પડતી જે છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચાર સાબરકાંઠાથી ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી। ભેંસકા નદી 2 કાંઠે વહેતી થતા હાઈવે બંધ કરાયો। નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાયું। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે। તો સાબરકાંઠામાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ બાદ ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી। ભેંસકા નદી જે 2 કાંઠે વહેતી થઈ છે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નવીન પુલનું ડાયવર્ઝન કઈ રીતે નદીમાં ધોવાયું છે તે બાદ ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો પણ મુકાયા છે। મહેસાણાના સતલાસણમાં મોડી રાતથી જ વરસાદના કારણે આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી જતા રોડ પર પથ્થરો પથરાયા હતા। પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા જ વાહન વ્યવહારને અસર પહોંચી। જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે। ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા
વિસ્તારમાં વરસ્યો છે। સતલાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ વચ્ચે ખાબક્યો છે, જેના કારણે સતલાસણાના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। તો બીજી બાજુ મહેસાણામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ મહેસાણા જિલ્લામાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, તો બીજી બાજુ વરસાદે પણ માજા મૂકી છે। તમે જોઈ શકો છો, આપણે બાયપાસ રોડ પર છીએ, ત્યાં પણ જે વરસાદના કારણે જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે। બીજી વાત કરીએ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ખેડૂતોએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે। વરસાદ આવે તો તેમની વાવણી હોય છે તે શરૂઆત થાય છે, એટલે ચોક્કસથી કહી શકાય છે ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે। બીજી બાજુ જે સ્થાનિક લોકો હોય છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે જે અસહ્ય ગરમી પડી રહી છે તેમાંથી ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેને રાહત મળશે। તો બીજી બાજુ વાહન ચાલકો ચોક્કસથી હેરાન થઈ રહ્યા છે, કારણ કે સવારથી જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓફિસ જવાનો સમય હોય છે, તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વાહન ચાલકો હોય છે ટુ વ્હીલર વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે ચોક્કસથી હાલમાં મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં જે સાર્વત્રિક વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। ઈડરમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા। તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। અંડરબ્રિજમાં પાણી ભરાયા તો આ તરફ વીજપોલ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો।